નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ અને તમારી સંવિધાન પોથીના પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 70 ખોલવાના રહેશે અને ત્યાંથી સચોટ સોલ્યુશન આપણે હવે વિદ્યાર્થી મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા સાથી મિત્રો ધોરણ 7માં અભ્યાસ કરે છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ખરાની નિશાની કરવાની છે। તો ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો તેમને પાન નથી હોતા એટલે પ્રકાંડ દ્વારા કરે છે। બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો મૃતોપજીવી। પર્ણરદ્રોપ કયા કોષો દ્વારા આવૃત હોય છે? તો રક્ષક કોષો। પ્રશ્ન નંબર 4 વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? તો આવશે પર્ણ। પ્રશ્ન નંબર 5 સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ એટલે કે આપેલા તમામ। તો સાચો જવાબ ડી છે। કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। નીચેનામાંથી કયું વાક્ય અથવા તો વાક્ય સાચા છે? તો અહીં 1 નંબર, દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, બંને સાચા છે। તો સાચો જવાબ આવશે ડી। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં સાચો જવાબ આવે છે પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે। પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરી તપાસ માટે આયોડિનનો ઉપયોગ થઈ શકે છે। સૂર્યપ્રકાશનું શોષણ હરિતકણ રંજકકણ કરે છે। રાઇઝોબિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે। ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું વહન પર્ણ સુધી જાય છે। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો પર્ણમાં જે હરિતકણ છે અથવા તો હરિત દ્રવ્ય છે એની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે। કાગડો અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર ઉપર રહેલા જીવજંતુઓ કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત જે છે તે મળે છે। કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે તે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન જે છે તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે। વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો। તો વનસ્પતિની અંદર પર્ણ સિવાય બીજા તો પ્રકાંડ અંગ જે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, દાખલા તરીકે ફાફડા થોર। વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો વનસ્પતિ સિવાય લીલ પણ જે છે તે સ્વાવલંબી પોષણ દર્શાવે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે। કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી પોષક દ્રવ્યોના તત્વો મેળવે છે। રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પ ઉત્સર્જન નુકસાનકારક છે, સમજ આપો। તો રણ પ્રદેશમાં પાણીની ખૂબ અછત હોય છે, એટલે કે ઓછું પાણી હોય છે, તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીને વધુ જરૂર પડે, પરંતુ રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, તેથી બાષ્પોત્સર્જનનું નુકસાનકારક કહેવાય। જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે જેવા પોષક તત્વો ખૂબ જરૂરી હોય છે। નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો ફૂગનું નામ બિલાડીની ટોપ, ઉદ્ભવ સ્થાન જમીન ઉપર, નુકસાન કશું નથી અને ફાયદો ખોરાક તરીકે। મશરૂમ જમીન ઉપર થાય છે, નુકસાન કશું નથી અને ફાયદો ખોરાક તરીકે। ઈસ્ટ જે છે તે વાસી ખોરાક ઉપર થાય છે અને એનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે। જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો કઠોળ કોઈ પણ વર્ગનું આપણે વાવેતર કરીએ ત્યારે વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સ્વરૂપની અંદર ફેરવી જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો વનસ્પતિના પર્ણોમાં આયોડિનના 2-3 ટીમ્પા નાખી તેનો રંગ તપાસી જુઓ। રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે।
માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો પર્ણરંધ્ર રક્ષક કોષો અને પર્ણરંધ્ર હોય છે. જ્યારે પર્ણનો આડોછેદ જોઈએ તો રક્ષક કોષો, પર્ણરંધ્ર અને હરિતદ્રવ્ય પણ હોય છે. તો આ પ્રકારની આકૃતિ દોરવાની રહેશે. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે? તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે અને તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે જાતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ ઉપર પીળા રંગની પાતળી દોરી માફક વીંટાયેલી જોવા મળે છે અને તેના વૃક્ષના ભાગમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે. આથી અમરવેલ જે છે તે શું છે? પરોપજીવી વનસ્પતિ છે. વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. પ્રશ્ન નંબર 29. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે તેને પોષણ કહેવામાં આવે છે. પોષણના મુખ્ય બે પ્રકાર છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. પ્રકાશ સંશ્લેષણનું પ્રક્રિયાનો શબ્દ સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇટ્સ ગીવ સૂર્યપ્રકાશ બરાબર છે ભાગ્યા હરિતદ્રવ્ય. તો અહીં સામે કાર્બનિક પ્લસ ઓક્સિજન મળે છે. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે? તો રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું હોય છે? તો પર્ણ જે છે તે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. સૂર્ય ઉર્જાનું શોષણ કરવા પર્ણની અંદર હરિતદ્રવ્ય આવેલા હોય છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સમજાવો. તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરી ઓક્સિજનની અંદર એને મુક્ત કરે છે. આમ વાતાવરણમાં વનસ્પતિના લીધે ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોની અંદર પ્રસરેલ હોય છે? તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર જે નળી છે તેને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે. લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમજાવો. તો આપણે ઘણા અલગ અલગ કલરના જે છે તે વિદ્યાર્થી મિત્રો પર્ણ જોતા હોઈએ છીએ. તો લીલા રંગ સિવાય લાલ, બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે. તે હરિતદ્રવ્યને ઢાંકી દે છે અને આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જે છે તે થઈ શકે છે. પર્ણમાં રહેલો કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો હરિતદ્રવ્યની અંદર રહેલો ક્લોરોફિલ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે? સમજાવો. તો હા, લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. લીલ એ સ્વયંપોષી સજીવ છે, માટે લીલમાં હરિતદ્રવ્ય આવેલા હોય છે. આ હરિતદ્રવ્ય દ્વારા લીલ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. કળશ પર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી અને વર્ણન કરો. તો આ પ્રકારની વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરવાની છે. કેટલીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિઓને કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ, વિનસ, મક્ષિપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિઓ છે. તેમના છોડ ઉપર ખાસ પ્રકારની રચના હોય છે અને ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી. કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે અને આવી વનસ્પતિને લીલા પર્ણો હોય છે. કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળું જેવી રચના આવેલી હોય છે. તો જે કળશ છે એની અંદર કેવા હોય છે? વાળ જેવી રચના હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળની અંદર ફસાઈ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને આ રીતે કળશ પણ કીટકનું ભક્ષણ કરે છે. નાઇટ્રોજનના સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિને અલગ કરો. તો આવશે વિદ્યાર્થી મિત્રો આની અંદર કઠોળ, ચણા, વટાણા, વાલ, મગ અને તુવેર. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જે છે તે જોવા મળે છે? તો લાયકનના લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે.
લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનું સોલ્યુશન જોવા જો માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તમામ વિષયનું સોલ્યુશન મેળવી શકો છો.